ઓકે, આપણા નામથી આપનો પરિચય. મારું નામ મહાવીરભાઈ ડાંગર છે. ભાવનગર શહેર આઈડી સમાજ વતી અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. દીકરી આયુષીની સાથે જે રીતે અત્યાચાર થયો, હોસ્ટેલમાં શું થયું એ કોઈને પણ વાલીને જાણ કરતા નથી. આ સિવાય બીજા 50 જેટલા બાળકો હતા કે જેને અછબડા થયા હતા, ઓરી થયા હતા, પણ એમને જાણ નહોતી. 2 બાળકો તો એવા હતા કે જે આઈસીયુમાં પછી આઈસીયુમાં દાખલ કર્યા હતા. એ વખતે કેવા કડક નિયમો કે વાલીને જાણ ન કરે, ચોક્કસ શિક્ષણ મળવું જોઈએ, પણ એટલો બધો અત્યાચાર બાળક ઉપર થાય. તમે જુઓ કે આ જે ઘાવ પડ્યા છે એ ઘાવ કોઈ ચિકન પોક્સના નથી. મોટા મોટા ઘાવ એવા પડ્યા છે કે શરીર ઉપર એવા ગાબડા પડી ગયા છે કે જેના કારણે કંઈક બીજી કોઈ સજા કરી હોય અથવા તો શોર્ટ સર્કિટ કંઈ થયું હોય એવું આખું શરીર કાળું પડી ગયું. એટલે પૂરેપૂરી એને તપાસ થાય, યોગ્ય ન્યાય મળે, અને આ દીકરીને જે રીતે અન્યાય થયો છે એવો કોઈ પણ સમાજની દીકરીને અન્યાય ન થાય એ પ્રકારની અમારી વિનંતી છે અને માંગ છે. પૂરેપૂરી તપાસ થાય. ટૂંકમાં આમાં કોઈ પણ પ્રકારનું કાચું ન કપાય. આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે આપના માધ્યમ થકી વિનંતી કરીએ છીએ કે આપનો સંપૂર્ણપણે તટસ્થ રીતે તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એ પ્રકારની અમારી માંગ છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે સરકારની સાથે જ છીએ, પણ સરકાર આ પ્રકારે અમારી જે દીકરીને અન્યાય થયો છે એવો કોઈ પણ દીકરીને ન થાય એ પ્રકારની અમારી માંગ છે. મારી દીકરી આલ્ફા જસદણમાં ભણતી હતી, આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ ટ્યુશન ક્લાસમાં. એમનું 28/4/2026 ત્યાં મૂકેલો હતો. પછી મેં કે મારા પરિવારને મારી દીકરી સાથે કોઈ વાતચીત થયેલી હતી. અચાનક 24/6/2026 મને કોલ આવેલો કે દીકરીને પગમાં દુખે છે અને ખાલી ચડી ગઈ, તો અમે રાજકોટ લઈ ગયો. તો મેં એમને પૂછ્યું તો મેં કીધું બીજી કાંઈ બીમાર હતી? તો એમને કીધું અસબડા છે, તાવ આવતો હતો. તો એ કે અસબડાના ઢીગડા વળી ગયા છે અને તાવમાં પણ સારું છે, પણ આ પગ દુખે છે, તમે રાજકોટ લઈ. મેં એમને કીધું તો કોઈ વાંધો નહીં, તો તમે રાજકોટ લઈ જાઓ તો સારી વસ્તુ એમાં લઈ જાઓ. એટલે હું ભાઈ ત્યાંની તરફ નીકળી ગયો હતો. એટલે પછી મને 1-1.5 કલાક કંઈ કોલ આવ્યો કે અમે સિનર્જી અને અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાંથી અમને એવું કીધું કે દીકરીની બોડી ઠંડી પડી ગઈ છે, તો એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે સિવિલ હોસ્પિટલમાં એ લોકો લઈ ગયા. ત્યાં મારા મિત્ર સર્કલ એ મારા રિલેટિવ્સ અને એ લોકોને મોકલી દીધા છે. એ લોકો 4-4:30 ત્યાં પહોંચી ગયા હતા. તો એ લોકોએ મારી દીકરીની ડેડ બોડી જોઈ અને હું 5:30 પહોંચી, તો મેં પણ મારી દીકરીને મૃત હાલતમાં જોયેલ હતી. તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે આમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક થવી જોઈએ અને આ કેસનું જલ્દીમાં જલ્દી નિવારણ થવું જોઈએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ. અને બીજું એ કે આમાં એ લોકો રાજકીય વર્ક બહુ ધરાવે છે અને ફાઇનાન્શિયલી પણ સ્ટ્રોંગ છે. તો મારી રાજકોટના એસપી સાહેબ વિજય સાહેબ ગુજરને એટલી નમ્ર અપીલ છે, વિનંતી કરું છું કે આમાં પીએમ સાથે કોઈ છેડછાડ ના કરે, એની તકેદારી સહી રાખે. અને બીજી વસ્તુ આમાં જે બીજા અન્ય આરોપી હોય કે એના સંસ્થાના બીજા કોઈ એની સંસ્થા કોઈ સ્ટાફ કોઈ આવતી હોય કે જે એની તપાસ કરી દે, એમને પણ ગુના હોય એમના પણ સજા થઈ.